નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના ઇગ્નુની સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. એકવાર ફરી આપણે અર્થશાસ્ત્ર 132 સીસીમાં એકવાર ફરી બજાર વિશેની માહિતી મેળવીશું. આપણે ગયા લેક્ચરમાં પૂર્ણ હરીફાઈ વિશે માહિતી મેળવી હતી. પૂર્ણ હરીફાઈના લક્ષણો અને પૂર્ણ હરીફાઈમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા ટૂંકા અને લાંબા ગાળામાં. આ વખતે આપણે ઇજારાવાળા બજારમાં પેઢીની સમતુલા વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપના આજના આ લેક્ચરમાં આપણે ઇજારાનો અર્થ, તેની સંકલ્પના, તેના લક્ષણો અને ઇજારામાં કિંમત નિર્ધારણની પ્રક્રિયાને વિગતે સમજીશું. તો આજનું આ લેક્ચર છે ઇજારાનો અર્થ અને કિંમત નિર્ધારણ. એનું ફોર્મેટ કંઈક આ રીતે છે: પ્રસ્તાવના, ઇજારાની વ્યાખ્યા, ઇજારાના લક્ષણો, ઇજારામાં કિંમત નિર્ધારણ અને સમીક્ષા. તો મિત્રો, ઇજારાનો જે આ અર્થ અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા છે, આમાં આજના લેક્ચરનું ફોર્મેટ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ મોનોપોલી, દેન ઇજારાના લક્ષણો, પ્રાઇસ ડિટર્મિનેશન ઇન મોનોપોલી, અને લાસ્ટમાં છે કન્ક્લુઝન. ઇજારાનો અર્થ અને કિંમત નિર્ધારણ. તો ઇજારાની વ્યાખ્યા: જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહેવાય છે. Where the sellers and buyers meet each other directly or indirectly and they just enter into any type of monetary transaction is called market. આ વારંવાર ભણાવવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે તમે લોકો બજારની વ્યાખ્યાને અને એની સંકલ્પનાને સારી રીતે સમજો. સૌથી પહેલા તો બજારની વ્યાખ્યાને સમજવી પડે, અને વ્યાખ્યાને સમજ્યા પછી આપણે કોઈ પણ બજારના ખ્યાલને સમજીએ, એના લક્ષણોને સમજીએ, અને પછી એમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજીએ. એટલે સૌથી પહેલા બજારની વ્યાખ્યાને સમજવી પડે. જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. ઇજારાની વ્યાખ્યા આપણે ગયા લેક્ચરમાં પણ ભણેલી, પણ અત્યારે ફરી આપણે લખવી પડે, કારણ કે આપણે ઇજારામાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા ભણી રહ્યા છીએ. માટે મોનો પ્લસ પોલી. મોનોપોલી ઇઝ ધ લેટિન વર્ડ, જેનો અર્થ થાય છે મોનો એટલે એક જ અને પોલી એટલે વેચનાર. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. હવે એની વ્યાખ્યા આપણે સમજીએ તો સૌથી પહેલા જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. જેમ કે ભારતીય રેલ, તો વેચનારો એક હોય અને ખરીદનારા અસંખ્ય હોય. તો જ્યાં એક વેચનાર હોય અને અસંખ્ય ખરીદનાર હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. ભારતીય રેલ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે એની જો બીજી વ્યાખ્યા સમજીએ તો જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. એટલે કે જ્યાં એઆર અને એમઆર નીચેની તરફ ઢળતા હોય તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. જે બજારમાં એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. જ્યાં ઇજારદારની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેને ઇજારાવાળું બજાર કહે છે. તો મિત્રો, આપણે આ ત્રણ વ્યાખ્યામાં ઇજારાની નો અર્થ પણ સમજ્યા, એની સંકલ્પના પણ સમજ્યા. એમાં જે ત્રીજી વ્યાખ્યા છે એ વિશેષ છે. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના, જેમ કે જ્યાં એક કરતાં વધારે વેચનારા હોય ત્યારે તમારે પોતાની ઉત્પાદન અંગેની, બજાર અંગેની, વેચાણ અંગેની કોઈ પણ પ્રકારની નીતિ ઘડતા પહેલા હરીફની નીતિ કેવી છે તે ધ્યાનમાં લેવી પડે છે. એટલે કે તમારે હરીફની કિંમત પણ જોવી પડે છે, સ્પર્ધાત્મક કિંમત રાખવી પડે છે. એમના કરતાં બહુ વધારે કિંમત પણ ન રાખી શકાય, નહીતર તો ખરીદનારા બીજા હરીફ પાસેથી ખરીદશે. બહુ ઓછી રાખો તો એનો તમારા નફા ઉપર અસર પડી શકે છે. એટલે તમારે તમારા સ્પર્ધકો અને હરીફોની ઉત્પાદન વેચાણની તમામ પ્રકારની નીતિઓને ધ્યાનમાં રાખીને પોતાની
નીતિ ઘડવી પડે છે. પણ મિત્રો, જ્યાં એક જ વેચનાર હોય ત્યાં તેને કોઈ પણ વ્યક્તિની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અંગેના નિર્ણયો તે લઈ શકે છે. તો જો કેટલી સરસ વ્યાખ્યા છે. જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાના ઉત્પાદન અને કિંમત અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. એટલે જ્યાં વેચનાર કોઈ પણ હરીફની પરવા કર્યા વિના પોતાના ઉત્પાદન અને વેચાણ અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે, એને જે કિંમત રાખવી હોય, એને જે ઉત્પાદનનું સ્તર નક્કી કરવું હોય, એના તમામ નિર્ણયો એ જાતે લઈ શકે અને તેને એ નિર્ણયો લેતી વખતે બીજા કોઈની કિંમતોને ધ્યાનમાં રાખવી ન પડે, તો તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. તો મિત્રો, આ ઇજારાની સંકલ્પના આપણે સમજ્યા, બજારની વ્યાખ્યા સમજ્યા, ઇજારાની વ્યાખ્યા સમજ્યા. હવે ઇજારા નો અર્થ અને ઇજારામાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા. તો મિત્રો, ઇજારામાં કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજતા પહેલા આપણે ઇજારાના થોડાક લક્ષણોની પણ ચર્ચા કરીએ. જેમ કે માત્ર એક જ વેચનાર હોય. જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય તેને ઇજારાવાળું બજાર કહે છે. એક વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય, એવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. જ્યાં વેચનાર એક જ હોય અને અસંખ્ય ખરીદનાર હોય. તેનું ઉદાહરણ આપી દો. ભારતીય રેલ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. એક વેચનાર, અસંખ્ય તેના ખરીદનાર. બીજું, પ્રવેશ પર અંકુશ, એટલે મુક્ત અવર જવર ના હોય. મિત્રો, તમે સમજો કે જો પ્રવેશ ઉપર અંકુશ ના હોય તો એ ઇજારો દ્વિહસ્તક ઇજારામાં, પછી અલ્પહસ્તક ઇજારામાં અને પછી ઇજારાયુક્ત હરીફાઈમાં ફેરવાશે. એટલે કે ઇજારો તો જ કાયમ રહેશે જ્યારે અવર જવર પર સરકારનો અંકુશ હશે. તો તમે સમજો કે જ્યાં પૂર્ણ હરીફાઈના જેમ મુક્ત અવર જવર ના હોય, પૂર્ણ હરીફાઈના જેમ મુક્ત અવર જવર ન હોય, તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. એટલે અહીંયા પ્રતિબંધ હોય છે. જેમ કે ભારતીય રેલમાં કોઈ પણ રિલાયન્સ, અદાણી કે કોઈ પણ પ્રકારના બીજા ટાટા કે કોઈ બીજા બિઝનેસમેન સરકારની પરવાનગી મેળવ્યા વિના પોતાની રેલ અથવા તો ઇન્ડિયન રેલવેના વ્યવસાયમાં એ ઝંપલાવી શકતા નથી, તે પ્રવેશી શકતા નથી. એટલા જ માટે ઇજારો કાયમ રહે છે. એટલે અહીંયા પ્રવેશ ઉપર અંકુશ હોય છે, એ તેનું બીજું લક્ષણ છે. કિંમત નિર્ધારણની ઇજારાની આજની જે લેક્ચર સિરીઝ છે એને સમજતા પહેલા આપણે ઇજારાના લક્ષણોને પણ મિત્રો સમજવું પડે. તે જ રીતે એનું ત્રીજું લક્ષણ છે અવેજી વસ્તુઓનો અભાવ. તો મિત્રો, જ્યારે બજારમાં એક જ વેચનાર હોય ત્યારે તે જે વસ્તુ બનાવે તે વસ્તુઓ ગ્રાહકે ખરીદવી પડે. તે બીજી વસ્તુઓ ખરીદી શકતો નથી, તેને બીજા કોઈ વિકલ્પો મળતા નથી, કારણ કે ઉત્પાદક માત્ર એક જ છે. સે ફોર એક્ઝામ્પલ, when we go to the market for the purchasing bathing soap, આપણે નાહવા માટેનું સાબુ લેવા જઈએ તો એમાં પિંક કલરનો પણ મળશે, યલો કલરનો પણ મળશે, ગ્રીન કલરનો પણ મળશે, વ્હાઇટ કલરનો પણ મળશે, ગ્લિસરીન સાબુ પણ મળશે, ડવ પણ મળશે, સિન્થોલ પણ મળશે, લાઈફબોય પણ મળશે, હમામ પણ મળશે, પિયર્સ પણ મળશે, સેવલોન પણ મળશે. તો કેટલા બધા વિકલ્પો છે. તો અહીંયા એક સાબુની અવેજીમાં બીજો સાબુ ઉપલબ્ધ છે. યુ આર હેવિંગ અ નંબર ઓફ ચોઇસ. તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. યુ આર હેવિંગ અ મેની ઓફ ઓપ્શન્સ to purchase a certain things. When you just go for the to buy the electronic equipment or electronic any gadget, say for example television or say for example AC, તો તમારી પાસે એલજીનું ઓપ્શન હોય, તમારી પાસે સેમસંગનું ઓપ્શન હોય, તમારી પાસે વર્લફૂલનું ઓપ્શન હોય, તમારી પાસે ઓનિડાનું ઓપ્શન હોય, તમારી પાસે ઓ જનરલનું ઓપ્શન હોય, તમારી પાસે ડાઇકિનનું ઓપ્શન હોય, તમારી પાસે બ્લુ સ્ટારનું ઓપ્શન હોય, તમારી પાસે મિત્સુબિશી જેવા એસીના ઓપ્શન્સ રહેલા હોય છે. આમાંથી તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો. તો મિત્રો, તમે સમજો કે જ્યાં એક કરતાં વધારે ઉત્પાદકો હોય ત્યાં ઘણા બધા વિકલ્પો અવેલેબલ હોય છે, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે. પણ જ્યાં એક જ વેચનાર હોય ત્યાં કોઈ પણ પ્રકારનો ઓપ્શન્સ અવેલેબલ નથી હોતો.
એ સસ્તું હોય કે મોંઘું હોય, એ સારું હોય કે ખરાબ હોય, એનો કલર, એનું પેકિંગ, એનું સાઇઝ ગમે તે હોય, યુ ડોન્ટ હેવ એની ચોઇસ. Say for example, many years ago, once upon a time, there is only one choice in the communication, that is BSNL. લોકોએ મહિનાઓ વર્ષો સુધી રાહ જોવી પડતી હતી કનેક્શન આવવા માટે, અને તમને BSNL નું નેટવર્ક ગમે કે ના ગમે, તમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. પણ આજે બજારમાં કમ્યુનિકેશન ફિલ્ડમાં વોડાફોન, આઈડિયા, એરટેલ, રિલાયન્સ, જીઓ, BSNL ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. તો આનો અર્થ એવો થયો કે જ્યારે ઇજારાવાળા બજારમાં કોઈ વિકલ્પ મોજૂદ હોતા નથી, કોઈ વિકલ્પ અવેલેબલ હોતા નથી, ત્યારે વિકલ્પો અવેલેબલ હોતા નથી, વિકલ્પો મોજૂદ હોતા નથી, ત્યારે ગ્રાહકે જે વસ્તુ અવેલેબલ હોય તે વસ્તુ તેને સ્વીકારવી પડે છે. એની પાસે બીજા કોઈ વિકલ્પ નથી હોતા, એટલે અવેજી વસ્તુઓનો અભાવ હોય છે. આ સિવાય ટૂંકો ગાળો હોય કે લાંબો ગાળો હોય, પેઢી અસામાન્ય નફો કરે છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે રીતે પૂર્ણ હરીફાઈમાં ભણી ગયા કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ટૂંકા ગાળામાં પેઢીની 3 શક્યતાઓ હોય: પેઢી અસામાન્ય નફો કરે, પેઢી અસામાન્ય ખોટ કરે, કે પેઢી સમતુલામાં હોય. There are 3 possibilities of any firm. Because there are number of sellers available in the market. They are producing a homogeneous product. The consumer having a perfect knowledge of the market. And in such a case, there are 3 possibilities. Either the firm making abnormal profit, or the firm doing abnormal loss, or the firm is in equilibrium. But when we are talking about the monopoly market, ઇજારાવાળા બજારની આપણે જ્યારે વાત કરીએ ત્યારે whether it's a short period of time or long period of time, the firm getting a abnormal profit always be. તમે વિચાર કરો કે જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય, એ કદે ખોટ કરે મિત્રો? કરે ખોટ? એ ક્યારેય પણ ખોટ ના કરે. ટૂંકો ગાળો હોય કે લાંબો ગાળો હોય, જ્યારે બધા જ ગ્રાહકો તેની પાસે આવીને વસ્તુ લેતા હોય તો તે ખોટ કેવી રીતે કરે? તે તો નફો જ કરશે. અને એટલા જ માટે ઇજારામાં સામાન્ય રીતે પેઢીની એક જ સમતુલા હોય. ટૂંકો ગાળો હોય કે લાંબો ગાળો હોય, પેઢી હંમેશા અસામાન્ય નફો મેળવે. અને એટલા જ માટે તમે જોઈ શકો છો કે આ એક જ આકૃતિ આજે આપણે ભણવાની છે. પણ તે પહેલા આપણે ઇજારાના લક્ષણોની માહિતી મેળવી લઈએ, ઇજારાના બજારને સારી રીતે સમજી લઈએ, પછી આપણે ઇજારામાં પેઢીની સમતુલાને સમજીએ. એટલે જ્યાં ગ્રાહકો ગરજવાન સ્થિતિમાં હોય, મેં તમને કહેલું કે આ જંગલનો નિયમ છે કે બળવાન પશુ નિર્બળનો શિકાર કરે છે. આ દરિયાનો નિયમ છે કે મોટી માછલી નાની માછલીને ખાય છે. અને અર્થશાસ્ત્રનો નિયમ છે કે ગરજવાન વ્યક્તિનું હંમેશા શોષણ થાય છે. પછી એ ગરજવાન ઉત્પાદક હોય કે ખરીદનાર હોય કે વેચનાર હોય. હવે જ્યારે એક જ વેચનાર હોય સમગ્ર બજારમાં અને ગ્રાહકો પાસે કોઈ વિકલ્પ ના હોય, તો ગ્રાહક અહીંયા ગરજવાન સ્થિતિમાં હોય અને સંપૂર્ણ બજારની માંગ અને કિંમત ઉપર ઉત્પાદકનો અંકુશ હોય, તેવામાં એ ક્યારેય પણ ખોટ કરે નહીં. તો અહીંયા ગ્રાહકોનું શોષણ થઈ શકે. એટલે ઇજારો ક્યારેય પણ આદર્શ સ્થિતિ નથી અર્થશાસ્ત્રમાં. માની લો કે સમગ્ર દેશમાં રિલાયન્સનો ઇજારો થઈ જાય અને બીજી કોઈ ટેલિકમ્યુનિકેશન કંપની ના હોય,
સમગ્ર ભારતમાં માત્ર રિલાયન્સ જીઓના જ સિમ કાર્ડ અવેલેબલ હોય અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં માત્ર એક જ કંપની હોય તો શું થાય? એ ભાવ વધારી શકે, એ ગ્રાહકોનું શોષણ કરી શકે, એ પોતાની પોલિસી સ્વતંત્ર રીતે નક્કી કરી શકે અને તે સંદર્ભમાં ગ્રાહકોનું શોષણ પણ થાય. આનો અર્થ એ થયો કે ઇજારો એ ક્યારેય પણ આદર્શ સ્થિતિ નથી. એના બે ચાર કારણો છે. હવે આ જે બે ચાર કારણો છે એ મેં ગયા લેક્ચરમાં ચર્ચા નથી કરી, આજે કરું છું કે ઇજારાવાળા બજારમાં પેઢી પોતાના સાધનો અને પોતાની ઉત્પાદન ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરતી નથી. એને બહુ જ ઓછા પ્રયત્ને અસામાન્ય નફો મળે છે, માટે ઘણી વખત તે ભરસક પ્રયત્નો કરતી નથી અને ભરસક પ્રયત્નો ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક સાધનો વપરાયેલા રહે છે અને આ સાધનોના કારણે ઉત્પાદન ક્ષમતા તો ઓછી રહે જ છે, પણ રોજગારી અને આવક ઉપર પણ તેની અસર પડે છે. જેમ કે કોઈક એક વેચનાર છે, એ વેચનાર વિશેષ કોઈ પણ પ્રકારનો પ્રયાસ કર્યા વગર જો અસામાન્ય નફો મેળવતો હોય મિત્રો, તો એ શું કરે? પોતાના સાધનોનો મેક્સિમમ ઉપયોગ ના કરે, કારણ કે એને કોમ્પિટિશન મળી નથી રહી, એને કોઈનો ડર નથી. સે ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું, મને જે દર્શક મિત્રો સાંભળી રહ્યા છે એમાંથી કોઈક એક દર્શક મિત્રને હું એવું કહું કે 10 તમે છોકરાઓ છો, 10 મિત્રો છો અને 10 મિત્રોને હું 100 મીટર રન માટે દોડાવું અને એમાં તમારે એનાથી આગળ નીકળવાનું છે, એટલે તમે તમારી અંદરની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરો છો. પણ જ્યારે તમે એકલા દોડશો ત્યારે તમને કોઈ કોમ્પિટિશન નહીં મળે. તમને ખબર છે કે તમે ધીમે દોડો કે ફાસ્ટ દોડો, તમે પ્રથમ જ આવવાના છો. તો અહીંયા ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ થતો નથી મિત્રો. ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ થતો નથી. અને જ્યારે ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ ના થતો હોય, ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ ના થતો હોય, ત્યાં સાધનોનો બગાડ તો સુનિશ્ચિત છે. એટલે હંમેશા યાદ રાખવું, કોમ્પિટિશન ઓલવેઝ રેઝ ધી સ્ટેન્ડર્ડ. જ્યારે એક કરતા વધારે વેચનાર હોય તો ગ્રાહકોને પોતાની બાજુ કરવા માટે એ લોકો કિંમત હંમેશા ઓછી રાખે, બેસ્ટ ક્વોલિટી આપવાનો પ્રયત્ન કરે, કારણ કે એમને ખબર છે કે અન્ય હરીફો એ બજારમાં બહુ જ કટ થ્રોટ કોમ્પિટિશન છે. જો અમે સહેજ પણ ગુણવત્તામાં અને કિંમતમાં પાછળ રહી ગયા તો અમારો હરીફ બાજી મારી જશે, એ તમામ ગ્રાહકોને પોતાની તરફી ખેંચી જશે. એ ભય તમને તમારું બેસ્ટ આપવા માટે મજબૂર કરે છે. યુ આર ગેટિંગ a cut throat competition, ગળા કાપ હરીફાઈ તમને તમારા હરીફોથી મળે છે. અને તે કિસ્સાઓમાં કોઈ કેટલી સરસ વાત કરી કે ઇફ યુ વોન્ટ ટુ સ્ટે ઓન અ વન પ્લેસ યુ હેવ ટુ રન ફાસ્ટ એન્ડ મોર ફાસ્ટ. આજના સ્પર્ધાત્મક યુગમાં તમારે એક સ્થળે ટકી રહેવા માટે પણ સતત દોડતા રહેવું પડે છે, એટલું કોમ્પિટિશન છે. Update yourself, otherwise outdated yourself. તો જે સ્પર્ધા હોય છે ત્યાં તમે તમારું મહત્તમ આપવાનો પ્રયત્ન કરો છો, બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો છો, અને એ મહત્તમ કે બેસ્ટ આપવા માટે તમે તમારા સંસાધનોનું મેક્સિમમ ઉપયોગ કરો છો. એટલે સાધનો વપરાયેલા રહેતા નથી, ઉત્પાદન વધે છે, રોજગારી વધે છે, રાષ્ટ્રીયાક વધે છે, દેશનો આર્થિક વિકાસ થાય છે. એટલે સ્પર્ધા હંમેશા હોવી જોઈએ. જે રીતે રાજકારણમાં વિરોધ પક્ષ મજબૂત હોય એ બહુ જ સારી વાત છે.
જેથી સત્તા પક્ષ કોઈ પણ ખોટો નિર્ણય લેતા પહેલા 4 વાર વિચાર કરશે. પણ વિપક્ષનું નબળું હોવું એ લોકશાહી માટે ઘાતક છે. એ જ રીતે અર્થશાસ્ત્રમાં હરીફાઈ હોવું એ ખૂબ જરૂરી છે. હરીફાઈનો અભાવ એ બજાર માટે ઘાતક છે. ત્યાં ગ્રાહકોનું શોષણ થશે, કિંમત ઊંચી રાખવામાં આવશે, ગુણવત્તા સુધારવાના પ્રયત્નો નહીં થાય. તમે જો પેપ્સી કે કોકા કોલા કે આઈફોન કે સેમસંગ કે વનપ્લસ આ કંપનીઓ સતત સંશોધન કરતા રહે છે અને વધારે ને વધારે સારા ફીચર્સ ગ્રાહકોને કેવી રીતે આપી શકાય, કિંમત કેવી રીતે ઘટાડી શકાય, અત્યાધુનિક ટેકનોલોજી કેવી રીતે ગ્રાહક સુધી પહોંચાડી શકાય એની હોડ રહે છે. હવે વિચાર કરો કે કોઈ બીજી કંપની બજારમાં મોબાઈલ બનાવનારી હોય જ નહીં, તો જે એક્ઝિસ્ટિંગ કંપની છે જેની મોનોપોલી છે એ કોઈ પણ સંશોધન નહીં કરે. એને ખબર છે ગ્રાહકને લેવું હશે તો એને મારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શું કરવા હું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ આટલા બધા નાણાં ખર્ચું? એટલે અહીંયા શું થશે? ગુણવત્તા નહીં સુધરે, ટેકનોલોજીનું ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે અને ગ્રાહકને ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ પણ લો ક્વોલિટી અને ટેકનોલોજી વાળી વસ્તુને પણ ની કિંમત પણ ગ્રાહકે વધારે આપવી પડશે. એટલે મિત્રો, હરીફાઈ હોવી એ ખૂબ ખૂબ જરૂરી છે. એટલે ઇજારામાં ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા રહે છે મિત્રો. એ પણ બહુ મહત્વની વાત છે. એટલે ખરેખર હરીફાઈ હોવી જોઈએ, પણ તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. એમાં બજારના અવગુણો ના હોવા જોઈએ, એમાં ગ્રાહકોનું શોષણ ના થવું જોઈએ, એમાં ભેળસેળ ના થવી જોઈએ, એમાં બ્લેક માર્કેટિંગ ના થવી જોઈએ, એમાં સટ્ટાખોરી ના થવી જોઈએ, એમાં સંગ્રહખોરી ના થવું જોઈએ, એમાં બિનજરૂરી વિજ્ઞાપન પાછળનો ખર્ચ ના થવો જોઈએ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના તમામ અધિકારોનું સંવર્ધન થવું જોઈએ. એ બહુ મહત્વનું છે. So competition always raise the standard, increase the quality and provide the goods and services at a cheaper rate to the consumer. So competition always be, desirable for the ideal state of any nation. But a competition healthy હોવી જોઈએ, તંદુરસ્ત હોવી જોઈએ. ફાઇન. એ પછી કિંમત અને ઉત્પાદન પર અંકુશ જે નેક્સ્ટ નિર્ણય છે. હવે આમાં when we are talking about the short run, તો ઉત્પાદન અને કિંમત ઉપર એનો નિર્ણય હોય છે. ઘણા બધા અર્થશાસ્ત્રી એવું માને છે કે તે કાં તો ઉત્પાદન પર અંકુશ મેળવી શકે છે કે કાં કિંમત ઉપર, બંને ઉપર નહીં, અને બંને ઉપર એ આંશિક અંકુશ ધરાવે છે. લાંબે ગાળે એક જ વેચનારને પણ બજારમાં નવો હરીફ પ્રવેશશે ત્યારે મારી વસ્તુ કોઈ નહીં ખરીદે એવો ભય સતત રહેતો હોય છે. એટલે લાંબે ગાળે એ કાં તો ઉત્પાદનને અંકુશિત કરશે કાં કિંમતને અંકુશિત કરશે. ટૂંકા ગાળામાં ભલે બંનેને અંકુશિત કરે, બટ લાંબા ગાળે એને પણ ભય હોય છે કે આજ નહીં તો કાલ કોઈ બીજો હરીફ આવશે, ત્યારે જો હું અત્યારે ગ્રાહકોને નહીં સાચવું, બહુ વધારે પડતું શોષણ કરીશ, મારા વિશેનો વિરોધ વધતો જશે, અને જો નવો હરીફ આવી જશે, સરકાર બજાર ખોલી દેશે, તો મારી વસ્તુ કોઈ પણ ખરીદશે નહીં. સો લિટલ બિટ બી પોલાઇટ, બી લિબરલ, be reducing the price and increasing a standard of living or increasing the quality at a certain level of the goods. એવું એને ક્યાંક લાગતું હોય છે, અને એ ભય એને સારી ગુણવત્તા વાળી વસ્તુઓ નીચી કિંમત ઉપર આપવા મજબૂર કરતો હોય છે. એટલે જ તમને કહ્યું કે રાજનીતિમાં પણ વિરોધ પક્ષનું મજબૂત હોવું બહુ જરૂરી છે, અને અર્થતંત્રમાં પણ આ ભય હોવો બહુ જરૂરી છે કે જ્યારે મારા હરીફો આવશે, હું બેફામ રીતે કિંમત વધારતો જઉં, હું બેફામ રીતે ગ્રાહકોનું શોષણ કરતો જઉં, હું મનચાહી રીતે કિંમત ભેદભાવ કરું, હું ગુણવત્તા ના સુધારું, હું કિંમત હંમેશા ઊંચી રાખું, તો આ યોગ્ય નથી, અને આવું લાંબા સમય સુધી ટકી શકશે પણ નહીં.
એટલે એ લાંબા ગાળે શું કરે, એ કિંમતને અંકુશિત કરે અથવા તો ઉત્પાદનને અંકુશિત કરે. એને ખબર છે કે બંનેને અંકુશિત કરવું એ ભયાવહ હોઈ શકે છે, એ આવનારા સમયમાં ઘાતક સાબિત થઈ શકે છે. એટલે ટૂંકા ગાળામાં ઉત્પાદન અને કિંમત ઉપર અંકુશ હોય છે, પરંતુ એ પણ સમજવું રહ્યું અને એ પણ સ્વીકારવું રહ્યું કે અન્ય બજારોની તુલનામાં ઇજારાવાળા બજારમાં સારા એવા પ્રમાણમાં કિંમતો ઉપર ઉત્પાદકનો અંકુશ રહે છે. The producer can control the price or production in a better way to compare to the other market existing in the economy. Fine. તે પછી તેની માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે, એટલે કે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ એ નીચેની તરફ ઢળતી હોય છે. તમે જોઈ લો, MR અને AR એ નીચેની તરફ ઢળી રહ્યા છે. આનો અર્થ એ થયો મિત્રો કે કિંમતમાં વધઘટ કરી શકે છે એક ઉત્પાદક છે, એ એક જ વેચનાર છે. એ કિંમત ભેદભાવ પણ કરી શકે છે અને કિંમતમાં ફેરફાર પણ કરી શકે છે. અને એટલા જ માટે કિંમત આડી ધરીને સમાંતર પૂર્ણ હરીફાઈની જેમ નથી હોતી. યાદ કરો, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં માંગ રેખા એવરેજ રેવન્યુ માર્જિનલ રેવન્યુ પેરેલલ ટુ OX એક્સિસ એટલે આડી ધરીને સમાંતર છે. એનો અર્થ એ થયો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં નંબર 1 ગ્રાહકને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે, નંબર 2 સમાન ગુણી વસ્તુઓ છે, નંબર 3 અસંખ્ય વેચનારા છે. તો જો કોઈ ઉત્પાદક વધારે કિંમત માંગશે તો ગ્રાહક તેની પાસેથી ખરીદવાના બદલે બીજા કોઈ ઓર પાસેથી ખરીદશે. આવું અન્ય ઉત્પાદકોને પણ ખબર છે કે અમે વધારે કિંમત માંગીશું તો અમારા જેવી જ વસ્તુઓ અન્ય લોકો પણ વેચે છે અને નીચી કિંમતે વેચે છે, તો અમારી વસ્તુ ખરીદશે કોણ? એના કારણે પૂર્ણ હરીફાઈમાં કિંમત હંમેશા એક સરખી બની રહે છે લાંબા ગાળા માટે. But when we are talking about the monopoly, તો કિંમત એક સરખી બની રહેતી નથી. એમાં હંમેશા ફ્લક્ચ્યુએશન અપડેટ આવતું રહે છે. ઉત્પાદક બજારની પરિસ્થિતિને જોઈને કિંમતોમાં બેફામ વધારો કરે છે અને ક્યારેક ઘટાડે પણ છે. એટલે માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે, કારણ કે કિંમતમાં ફેરફાર થતા હોય છે. તો મિત્રો, કિંમત ઉપરનો અંકુશ આપણે સમજ્યા. તે પછી વિજ્ઞાપન ખર્ચ નહિવત અથવા તો શૂન્ય. બહુ જ મહત્વની વાત. કેમ વિજ્ઞાપન ખર્ચ શૂન્ય હોય? તો જ્યાં એક જ વેચનાર હોય એને એડવર્ટાઇઝમેન્ટ આપવાની જરૂર છે. એડવર્ટાઇઝમેન્ટ કેટલા પ્રકારના હોય? તો શ્રાવ્ય, દ્રશ્ય અને શ્રાવ્ય. આપણે એનું ઉદાહરણ સમજીએ. શ્રાવ્ય એટલે કે રેડિયો મિર્ચી, જ્યાં તમે માત્ર સાંભળી શકો છો, તમે જોઈ શકતા નથી. You can hear the voice of Devki or Dhwanit or someone else, RJ. You cannot, you are not able to see them. તમે એમને જોઈ શકતા નથી. એટલે આ શ્રાવ્ય માધ્યમ છે, માત્ર સંભળાય છે. ન્યૂઝપેપર કે રોડ ઉપર લાગતા મોટા મોટા હોર્ડિંગ્સ એ દ્રશ્ય માધ્યમ છે, તમે એને જોઈ શકો છો, તમે એમને સાંભળી શકતા નથી. જ્યારે ટેલિવિઝન કે અત્યારે હું આ ઓનલાઈન લેક્ચર ઇગ્નુનો લઈ રહ્યો છું સ્વયંપ્રભા ચેનલ પર, એ દ્રશ્ય પણ છે અને શ્રાવ્ય પણ છે. યુ કેન સી મી, યુ કેન હિયર મી. એટલે આ દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ, ઓડિયો વિડિયો અને ઓડિયો વિડિયો બોથ, ત્યાં હજારો લાખો કરોડો રૂપિયાનું વિજ્ઞાપન ખર્ચ કરવામાં આવે છે. કંપની પોતાના પ્રમોશન માટે ઘણા બધા ટેલિવિઝન શોમાં પોતાની સેલિબ્રિટી અને રિલેટેડ વ્યક્તિઓને મોકલે છે, એડવર્ટાઇઝમેન્ટ આપે છે. આની પાછળ થતા તમામ પ્રકારના ખર્ચ એ અર્થશાસ્ત્રમાં આવા ખર્ચ
એ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બિનજરૂરી ખર્ચાઓ છે અને એ તમામ પ્રકારના ખર્ચાઓ વેચનારા વસ્તુની કિંમતમાં એડ કરે છે. કોઈ પોતાના ખીચામાંથી તો આપશે નહીં, એટલે એ એડ કરે છે. અને એ એડ કરે છે માટે શું થાય છે કે વસ્તુઓની કિંમત મોંઘી બને છે અને એ ઊંચી કિંમત ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં આવે છે. એટલે ઘણી વખત વિજ્ઞાપન ખર્ચનું દૂષણ એ ગ્રાહકના માથે આવે છે. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન કે અજય દેવગન કે અક્ષય કુમાર જેવી સેલિબ્રિટી સાઇન કરી અને પોતાની વસ્તુનું પ્રમોશન કરવું, એમાં એ સેલિબ્રિટીને લાખો કરોડો રૂપિયા આપ્યા, તો એ લાખો કરોડો રૂપિયાનું જે વિજ્ઞાપન પાછળ ખર્ચ થયું, ક્રિકેટની એક સિરીઝને પેપ્સીએ સ્પોન્સર કર્યું, એક સિરીઝને કોકાકોલાએ સ્પોન્સર કર્યું, આમની વચ્ચે ચાલતી આવી ગળાકાપ હરીફાઈમાં આગળ વધવા માટે, બજારમાં ટકી રહેવા માટે, ગ્રાહકના મસ્તિષ્ક પર અમિટ છાપ છોડવા માટે દેશના જે યુથ આઇકોન છે, જેને યુથ ફોલો કરે છે, અથવા જે એડવર્ટાઇઝમેન્ટ બતાવવાથી એ લોકોના મનોમસ્તિષ્ક પર અસર થાય છે, એવા વ્યક્તિઓને બોલાવવા પડે, એમની જોડે એડવર્ટાઇઝમેન્ટ બનાવડાવવી પડે અને તે એડવર્ટાઇઝમેન્ટ આપવી પડે. પણ એ એડવર્ટાઇઝમેન્ટ કે વિજ્ઞાપન પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે મિત્રો. અને જે ખર્ચ કરવો પડે એ તમામ પ્રકારનો ખર્ચ અલ્ટિમેટલી અંતે તો ગ્રાહક પાસેથી જ વસૂલ કરવો પડે અથવા વસૂલ કરવામાં આવે છે. પણ જ્યારે ઇજારાવાળું બજાર હોય ત્યાં મિત્રો કોઈ પણ પ્રકારના એડવર્ટાઇઝમેન્ટની જરૂર જ નથી યાર. તમે આજ દિન સુધી કદે રેલવેની એડ જોઈ, 2 day 3 night હોલિડે પેકેજ ફ્રી અમદાવાદ ટુ ગોવા? નેવર, નેવર એવર. કારણ કે રેલવેને ખબર છે કે આ વ્યક્તિને રેલની ટિકિટ જોઈએ, અમદાવાદથી મુંબઈ, ગોવા કે ગમે ત્યાં એને જવું હોય અને બાય ટ્રેન જવું હોય તો અમારા સિવાય બીજો કોઈ વિકલ્પ એની પાસે નથી. He or she don't have any choice. તો મેં શું કીધેલું, જ્યારે ગરજવંત સ્થિતિમાં જે હોય એનું શોષણ થાય, બરાબર. એટલે અહીંયા ગરજવંત સ્થિતિમાં ગ્રાહક હોય, જ્યાં અસંખ્ય વેચનારા હોય, તો વેચનારા એમના અજ્ઞાનનો કે એમની ગરજનો, એમની મજબૂરીનો લાભ લઈને તેમને ઊંચી કિંમતે વેચે, તો અહીંયા તો ગ્રાહકનું શોષણ થયું. બોલો યસ ઓર નો? તો લક્ષણોમાં તમારે પોઝિટિવ આસ્પેક્ટ પણ લખવાના, નેગેટિવ આસ્પેક્ટ પણ લખવાના. એટલે વિજ્ઞાપન પાછળનું ખર્ચ ઇજારાવાળા બજારમાં થતું નથી. કારણ કે એ લોકોને ખબર જ છે કે ગ્રાહક પાસે કોઈ વિકલ્પ ના હોય ને હું એકલો જ વેચનાર છું, તો એને આજ નહીં તો કાલ મારી પાસેથી જ વસ્તુ ખરીદવી પડશે. એટલે અહીંયા થાય છે એવું મિત્રો કે જેમ જેમ સ્પર્ધા હોય તેમ તેમ વિજ્ઞાપન પાછળ ખર્ચ કરવું પડે છે. પ્રોફેસર બોલિલ નામના એક અર્થશાસ્ત્રી ખૂબ સરસ વાત કહી કે અપૂર્ણ હરીફાઈવાળા બજાર એટલે કે અલ્પહસ્તક ઇજારો, દ્વિહસ્તક ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ વગેરેમાં વિજ્ઞાપન પાછળનું ખર્ચ એ જન્મ મરણના પ્રશ્ન સમાન છે, જીવન અને મૃત્યુના પ્રશ્ન સમાન છે. Can you believe it? This statement is given by the Professor Bolil. In the imperfect competition market, the selling cost, it means advertisement cost, the selling cost, it's a question of life and death for any firm. But in imperfect competition market. So when we are talking about the monopoly market, when there is only one seller, તો આપણે અંતિમ વ્યાખ્યા જોઈ તે જ્યારે કોઈ પણ હરીફની પરવા કર્યા વિના કોઈ પણ ઉત્પાદક
બરાબર, પોતાની કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ણયો સ્વતંત્રતાથી લઈ શકે તો તેને શું કહેવાય છે? ઇજારાવાળું બજાર કહે છે. હવે અહીંયા સમજવાની વાત એ છે કે ઇજારાવાળા બજારમાં એક જ વેચનાર હોય એટલે તે આવું કરી શકે છે, પણ અલ્પસ્તક ઇજારામાં કે ઇજારાયુક્ત હરીફાઈમાં આ સંભવ નથી. એટલે મિત્રો, ઇજારાવાળા બજારમાં સાધનો પણ વપરાયેલા રહે છે, ઉત્પાદન ખર્ચ શૂન્ય હોય છે, માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે, ઉત્પાદક હંમેશા અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે, અવેજી વસ્તુઓનો અભાવ હોય છે. આ બધી બાબતો જોતા ઇજારામાં પેઢીની સમતુલાની જ્યારે આપણે વાત કરીએ, હવે હું મુદ્દા ઉપર આવું છું, તો ટૂંકા ગાળામાં, લાંબા ગાળામાં પેઢીની માત્ર એક જ શક્યતા હોય છે, તે અસામાન્ય નફો કરે છે. એક બીજી વાત પણ આપણે અહીંયા સમજી લઈએ. There is no difference between firm and industry in the monopoly. એટલે પેઢી કહો કે ઉદ્યોગ કહો, વાત તો એક જ છે. વાત તો એક જ છે. હજી ના સમજીને પડી હોય તો હું સમજાવું. રેલવે એ પેઢી પણ છે અને રેલવે એટલે ઉદ્યોગ પણ છે. So railway itself a firm and railway itself an industry. આના માટે તમારે પેઢી અને ઉદ્યોગની વ્યાખ્યાને સમજવી પડશે. સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમને પેઢી કહેવાય. શું કહેવાય? સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા એક એકમને પેઢી કહેવાય. પણ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતા પેઢીઓના સમૂહને ઉદ્યોગ કહેવાય. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સીલિંગ ફેન હોય, પંખો હોય, એની કંપની નામ હોય ક્રોમ્પ્ટન. તો ક્રોમ્પ્ટન પંખો બનાવતી કંપની એક પેઢી છે, ઇટ્સ અ કંપની. એણે વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન કર્યું, કેટલું વેચાણ કર્યું, એનો નફો કેટલો રહ્યો, એનો ખર્ચ કેટલો થયો, એ તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ માઇક્રો ઇકોનોમિક્સમાં થાય છે. But when we are talking about the fan industry of India, તો એની અંદર ઉષા, એની અંદર બજાજ, એની અંદર પીએસપીઓ, એની અંદર ઓરિયન્ટ, એની અંદર એન્કર, એની અંદર ક્રોમ્પ્ટન, આ તમામ પ્રકારના પંખાઓની વાત એક સાથે થાય છે મિત્રો. અને જ્યારે આ બધી જ પેઢીઓ ભેગી મળે છે ત્યારે તે બને છે ફેન ઇન્ડસ્ટ્રી. Who producing a homogeneous product, it is called firm. It is called firm. But it is called a firm. But the collection of the firm producing a homogeneous product, it's called an industry. So there is no difference between firm and industry, and that's why there is no equilibrium. We understand whether the firm's equilibrium or industry's equilibrium. Both are the same. In monopoly, you can call railway as a firm, you can call railway as an industry. It stands for the same. So there is no distinguish between firm and industry in the monopoly market. So these are some facts and these are some characteristics of monopoly. I hope you understand. I hope you enjoy. You understand in a better meaning or better manner. What do you mean by monopoly? बराबर. फिर उसकी 3 डेफिनेशन, फिर उसके कैरेक्टरिस्टिक्स, जिसमें सबसे पहले only one firm, entry prohibited, absence of substitute goods, abnormal profit, no selling cost, demand curve is downward sloping, control over price and production,
advertisement or selling cost is zero, no difference between firm and industry. So such type of the characteristics you understand first before to understand the equilibrium of the monopoly. Now we understand the equilibrium of the firm in the monopoly. તો જો કેટલી સરસ વાત કહી છે. In the monopoly, the firm is always gets a supernormal profit because the firm is only the seller and having a complete control on price and production. So the firm gets abnormal profit. It can be explained in the following diagram. The diagram is having an abnormal profit. હવે તમે જો જે બજારમાં માત્ર એક જ વેચનાર હોય, માત્ર એક જ વેચનાર હોય, એ બજાર કદે ખોટ કરે મિત્રો? મને કહો, એ પેઢી કદે ખોટ કરે? એટલે જો ફર્મની ઇક્વિલિબ્રિયમ, પેઢીની ઇક્વિલિબ્રિયમ અલગથી સમજાવવાની જરૂર નથી, ઉદ્યોગની ઇક્વિલિબ્રિયમ અલગથી સમજાવવાની જરૂર નથી, ટૂંકા ગાળાની સમજાવવાની જરૂર નથી, લાંબા ગાળાની સમજાવવાની જરૂર નથી. ઇજારામાં પેઢીની એક જ સમતુલા છે અને તે છે અસામાન્ય નફો, એટલે કે એબનોર્મલ પ્રોફિટ. અને એબનોર્મલ પ્રોફિટમાં શું, ક્યારે એબનોર્મલ પ્રોફિટ થાય? વેન પ્રાઇસ ઇઝ ગ્રેટર દેન એવરેજ કોસ્ટ. મારું કર્સર સ્ક્રીન પર જોઈ શકો તો કે કિંમત તે સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો મળે. હવે આના માટે તમારે સમગ્ર આકૃતિને સમજવી પડે. મિત્રો તમે જોઈ શકો છો કે આકૃતિમાં ઊભી ધરી પર કિંમત અને ખર્ચ આપેલું છે, આડી ધરી પર આઉટપુટ એટલે કે એવું બી કહી શકાય ડિમાન્ડ અને સપ્લાય આપેલી છે. આકૃતિમાં એસી એ સરેરાશ ખર્ચની રેખા અને હોકી આકારની માર્જિનલ કોસ્ટની રેખા સીમાંત આવકની રેખા છે, સીમાંત ખર્ચની રેખા છે. એટલે કે સરેરાશ ખર્ચ હંમેશા યુ આકારનું હોય છે અને સીમાંત ખર્ચ હંમેશા હોકી આકારનું હોય છે. સીમાંત ખર્ચની રેખા નિયમ મુજબ સરેરાશ ખર્ચની રેખાને ના ન્યૂનતમ બિંદુએ તેને છેદે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તેનું ન્યૂનતમ બિંદુ છે આ, અને ત્યાં જ એને છેદવામાં આવે છે. આનો અર્થ એવો થયો મિત્રો કે ઇજારાવાળા બજારમાં તમે જોઈ શકો છો કે આ હું કર્સર જ્યાં લઈ જઉં છું એ સરેરાશ ખર્ચના ન્યૂનતમ બિંદુએ. હવે આવો નિયમ છે, આ નિયમ છે. We cannot deny it. We have to draw the diagram as per the rules and various guideline of the economics that marginal cost curve always intersect the average cost curve from downward to upward from its minimum or lowest point. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિનિમમ પોઈન્ટ અહીંયા છે. આકૃતિમાં આડી ધરી પર આઉટપુટ અને ઊભી ધરી પર પ્રાઇસ અને કોસ્ટ આપેલું છે. OE એ શું છે? આઉટપુટ છે. અને OE આઉટપુટે આપણે અહીંયા સમજી ગયા છે કે કિંમતને વધારે અને ખર્ચને ઓછું દર્શાવવાનું છે. તો તમે સમજો કે OE ઉત્પાદને પેઢીની કિંમત છે CEBOOB. એટલે હું આ ભાગ લઉં કે આ ભાગ લઉં, વાત તો એક જ છે. એકવાર ફરી સમજો. સરેરાશ ખર્ચ રેખાના ન્યૂનતમ બિંદુએ સીમાંત ખર્ચની રેખા તેને નીચેથી ઉપર તરફ છેદે છે. સરેરાશ ખર્ચના વક્રો હંમેશા યુ આકારના હોય છે, સીમાંત ખર્ચના વક્રો હંમેશા હોકી આકારના હોય છે. OE ઉત્પાદને પેઢી જે વસ્તુ વેચે છે એની કિંમત છે CE અથવા EC, BOO અથવા OB. તો બેટા હું OB લઉં કે EC લઉં, વાત તો એક જ છે. એટલે આઈ એમ ટેકિંગ OB. તમે જોઈ શકો છો OB. જમણી બાજુ આકૃતિનું મારું કર્સર છે ત્યાં OB એ કિંમત છે. જ્યારે ખર્ચ કેટલું છે?
તો કે સરેરાશ ખર્ચને તમે સીમાંત ખર્ચની રેખા જે બિંદુએ છેદે તો ખર્ચ ઓ ઈ ઉત્પાદને ખર્ચ થાય છે ડી ઈ ડી એ ઓ અને ઓ એ. તો હવે ઓ ઈ ને ઓ એ વડે ગુણો તમે તો તમને મળે ઓ એ ડી ઈ. આ ઓ એ ડી જે તમને મળ્યું એ કુલ ખર્ચ છે. જો અહીંયા આકૃતિમાં અહીંયા આપેલું છે ઓ એ ડી. હવે એબનોર્મલ પ્રોફિટ કેવી રીતે મળે તો કે ટોટલ ઇન્કમમાંથી ટોટલ કોસ્ટ શું કરવાના બાદ કરી દેવાના. તો ટોટલ ઇન્કમ કેટલી છે જો આકૃતિમાં મારું કર્સર છે ત્યાં ઓ બી સી ઈ. તો આ શું છે કુલ આવક છે ઓબીસીઈ. એમાંથી ખર્ચ કેટલો થાય છે ઓ એ ડી. તો ઓ બી સી ઈ માંથી ઓ એ ડી શું થયો ખર્ચ થયો. તો અહીંયા આવક વધારે છે અને ખર્ચ ઓછી છે તો પેઢીને અસામાન્ય નફો નહીં થાય યાર મિત્રો. અથવા તો બીજી ભાષામાં હું કહું તો ઓ બી સી ઈ માંથી ઓ એ ડી ને કાઢી નાખો બાદ બાકી કરો તો યુ આર ગેટિંગ ABCD and that is abnormal profit. એટલે ટૂંકા ગાળામાં પેઢી હંમેશા સામાન્ય ટૂંકા ગાળામાં પૂર્ણ રીફાઈમાં પેઢી સામાન્ય નફો પણ મેળવે અસામાન્ય નફો પણ મેળવે અને ખોટમાં પણ હોય. પણ ઇજારાવાળા બજારમાં ટૂંકો ગાળો હોય કે લાંબો ગાળો હોય પેઢી હોય કે ઉદ્યોગ હોય હંમેશા જ્યારે એક વેચનાર હોય ને અસંખ્ય તેના ખરીદનારા હોય તો તેવા બજારમાં તે અસામાન્ય નફો જ પ્રાપ્ત કરે છે મિત્રો. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સરેરાશ ખર્ચના વક્રો યુ આકારના છે અને સીમાંત ખર્ચ એટલે કે એમસીના વક્રો હંમેશા હોકી આકારના હોય છે. તમે એવું પણ જોઈ શકો છો કે ઇજારાવાળા બજારમાં કે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં સીમાંત આવકની રેખા જ્યાં કર્સર હું લઈ જાઉં છું તે અને સરેરાશ આવકની રેખા આ બંને નીચે તરફ ઢળતી હોય છે. જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તે આડી ધરીને સમાંતર હોય છે. એના કારણો પણ મેં તમને બતાવી દીધા. તમને આમાંથી MCQ શું આવે ડેશ બજારમાં માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે તો ઇજારાવાળું બજાર યસ ઓર નો બરાબર. ડેશ બજારમાં પેઢી અને ઉદ્યોગ વચ્ચે અંતર હોતો નથી તો કયું બજાર આવશે ઇજારાવાળું બજાર. ડેશ બજારમાં વેચાણ ખર્ચ શૂન્ય હોય છે એટલે એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ એ 0 હોય છે ઇજારાવાળા બજારમાં. તો આ બધી જ બાબતો તમારે ઇજારાવાળા બજારમાં ભણવાની અને સમજવાની છે. બીજું તમે જોઈ શકો છો કે માર્જિનલ રેવન્યુની રેખા અને એવરેજ રેવન્યુની રેખા એ નીચેની તરફ ઢળતી હોય છે. આનો અર્થ એ થયો કે ઉત્પાદકની કિંમત અને વેચાણ ઉપર એનો અંકુશ હોય છે બરાબર. એનો અંકુશ હોય છે. માંગ રેખા નીચેની તરફ ઢળતી હોય છે એ અંકુશના કારણે તે ગ્રાહકો વચ્ચે કિંમત ભેદભાવ કરે છે. જેમ કે આ એક પેન છે તો આ એક પેન મારા એક મિત્રએ લીધી 100 રૂપીસ એને પે કર્યા. હું આવી પેન લેવા જાઉં અને એ મારી પાસેથી 120 રૂપિયા માંગે અથવા 150 રૂપિયા માંગે તો I have only two choice. Either I should go for a purchase or I should live from there. કાં તો હું એમને ખરીદીશ કાં તો હું એને એફોર્ડ નહીં કરી શકું. તો અહીંયા મિત્રો સમજવાની વાત એ છે કે ઉત્પાદકની કિંમત અને વેચાણ ઉપર અંકુશ હોય ત્યારે તે કિંમતમાં અને ઉત્પાદનમાં અપડાઉન કરી શકે તો માંગ રેખા પણ ઉપર નીચે થાય છે. પણ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક પાસે સંપૂર્ણ કંટ્રોલ હોય છે અંકુશ હોય છે.
and that's why એ ગ્રાહકોની વચ્ચે કિંમત ભેદભાવ કરે છે. આવો કિંમત ભેદભાવ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કે અન્ય કોઈ પણ પ્રકારના બજારમાં થતો નથી. તમને આવો પણ એમસીક્યુ પૂછાય, કયા બજારમાં કિંમત ભેદભાવ શક્ય છે અથવા મેક્સિમમ થઈ શકે છે? તો એનો જવાબ છે ઇજારાવાળું બજાર. ભણવાની અને ભણાવવાની મજા ત્યારે આવશે જ્યારે ઇન્ટરેક્ટિવ લેક્ચર્સ શરૂ થશે. આપણે નેક્સ્ટ તબક્કામાં ત્યાં પણ આવીશું. જ્યારે તમે મારી સાથે ઇન્ટરેક્ટ કરશો, તમે પ્રશ્નો પૂછશો, હું જવાબ આપીશ, હું પ્રશ્નો પૂછીશ, તમે જવાબ આપશો, તમે તમારા ડાઉટ્સ મને પૂછશો, તો એમાં આપણે હાઉસ ઓપન કરીશું લાસ્ટ 10 મિનિટ્સ અને પ્રશ્નોત્તરી સેશન રાખીશું. એમાં આપને જે કંઈ પણ પ્રશ્ન પૂછવા હોય આપ પૂછી શકશો, તો મજા આવશે. હવે હું અહીંયા તમને એમસીક્યુ પૂછું, કયા બજારમાં કિંમત ભેદભાવ શક્ય બને છે, તો તમે જ્યારે જવાબ આપો છો એનો મતલબ એ છે કે તમે લેક્ચરને ધ્યાનપૂર્વક સાંભળો છો, તમે એના કન્ટેન્ટને નોટ ડાઉન કરો છો, તમે એને સમજો છો, તમે એટલો સમય આપો છો કે બિલકુલ કેમેરાની સામે બેસી રહ્યો છો અને સાંભળો છો, જુઓ છો. તો તે ઇગ્નુનો પણ આ જે ભરસક પ્રયત્ન છે કે સ્થાનિક ભાષામાં આપ સુધી પહોંચી શકવાનો, એને પણ એવું લાગે કે આ ભગીરથ પ્રયત્ન સફળ થતો જાય છે. અમે ઘર બેઠા લોકોને જ્ઞાનની ગંગા આપીએ છીએ અને એ લોકો ઇગ્નુના ડિસ્ટન્સ લર્નિંગના કોર્સીસને, અમારી કાઉન્સેલિંગ જે સેશન છે એને ઘરે બેઠા એ લોકો મેળવી શકે છે, હાંસિલ કરી રહ્યા છે. તો ઇટ્સ અ ગુડ થિંગ. હવે કિંમત ભેદભાવની વ્યાખ્યા જ્હોન રોબિન્સને આપેલી અને ત્યારે એવું કીધેલું કે જ્યાં એક સમાન વસ્તુઓના અલગ અલગ બજારમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવ લેવામાં આવે. So when the producer can ask a different price from a different consumer of a different market of a homogeneous product, it is called a price discrimination. So price discrimination is an art where the producer can take or ask a different price from a different consumer in a different market. કિંમત ભેદભાવ એક કળા છે જ્યાં સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ બજારમાં અલગ અલગ ભાવ લેવામાં આવે છે, વસૂલ કરવામાં આવે છે. આવું શક્ય ઇજારાવાળા બજારમાં જ છે. એટલે જેટલો ઇજારો વધારે હશે, બજાર પર પકડ જેટલી વધારે મજબૂત હશે, ઓકે, એટલો કિંમત ભેદભાવ થવાની શક્યતાઓ વધી જશે. એટલે કિંમત ભેદભાવ એ શું છે? એ સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવ લેવાની એક કળા છે. ઇટ્સ એન આર્ટ. It's an art. And this art is only possible in a monopoly market. Got it? આપ સમજ્યા મેં શું કહ્યું આપ લોકોને? પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જ્યારે સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય અને વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને ગ્રાહકને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય, તો સંપૂર્ણ જ્ઞાન હોય ત્યારે તમે કોઈ પણ ગ્રાહક પાસેથી વધારેની કિંમત નહીં લઈ શકો, કારણ કે તમે જાણો છો કે હું વધારે કિંમત માંગીશ તો મારા જેવી જ સમાન ગુણી વસ્તુઓ મારી બાજુવાળો દુકાનદાર વેચે છે, તો ગ્રાહક મારી પાસેથી શું કામ ખરીદશે? પછી અન્ય ઉત્પાદક પાસેથી જ ખરીદી નહીં લે. આવામાં એક ઉત્પાદકે પોતાના ગ્રાહકને ગુમાવ્યો અને તેને પણ ખબર હોય છે કે મારો બજારમાં બાજુવાળો કઈ કિંમતે વેચે છે, અને જો એ એટલી જ કિંમતે વેચતો હોય, ગ્રાહકોને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય, બંને વેચનારની વસ્તુની ગુણવત્તા એક સરખી હોય અને વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય,
તો definitely nobody will pay you higher prices. So you are not supposed to do the price discrimination in the perfect competition market. It can be possible in monopolistic or imperfect competition market, but mainly in monopoly. And that's why, the demand curve, MR and AR of the firm is downward sloping. Because in such a circumstances, the producer can increase or decrease the market price of the commodities or goods. સમજણ પડે છે? એટલે અહીંયા આ અસામાન્ય નફાની પેઢી છે, જ્યાં કિંમત વધારે છે અને ખર્ચ ઓછો છે. હવે મિત્રો, કિંમત જ પેઢીનો નફો છે. જેમ કે હું એવું કહું કે આ પેન મેં 50 રૂપિયામાં વેચી, તો 50 રૂપિયા મારી આવક ના થઈ, 50 રૂપિયા મારો નફો ના થયો. એમાંથી શુદ્ધ નફો જાણવો હોય તો એ વાત અલગ છે કે તમે એમાંથી થતા ખર્ચાઓ બાદ કરો. એટલે કિંમત ભેદભાવ એ ઇજારામાં જ શક્ય છે. બરાબર, એક કળા છે પણ એક કિંમત ભેદભાવ ઇજારામાં જ શક્ય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત ભેદભાવ શક્ય નથી. તો આ જે તમે ભણ્યા એ બજારમાં ઇજારાની કિંમત નિર્ધારણની પ્રક્રિયા ભણ્યા. નીચેની તરફ ઢળતી રેખા MR અને AR એ તે બજારની માંગ રેખા છે. આડી ધરી પર વસ્તુનું ઉત્પાદન અને ઊભી ધરી પર કિંમત અને ખર્ચ દર્શાવેલા છે. MR અને AR રેખા નીચેની તરફ ઢળતી છે. એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય છે અને તેના ન્યૂનતમ બિંદુએ માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચની રેખા તેને છેદે છે. આ આકૃતિમાં દર્શાવેલું છે. OBCE એ પેઢીની કુલ આવક છે. એમાંથી OADE બરાબર, એ કુલ આવકમાંથી OADE એ કુલ ખર્ચ નીકળી ગયા. હવે OBCE માંથી OADE માઇનસ કરી દો તો મિત્રો આપણને આ ભાગ મળે કે નહીં? ABCD, DCB, ABCDA, ABCD, કંઈ પણ કહો, તે પેઢીને મળતો અસામાન્ય નફો છે મિત્રો, અસામાન્ય નફો છે. તો તમારે માત્ર એક આકૃતિ યાદ રાખવાની છે અને તમે આ એક આકૃતિ યાદ રાખો ને તો હું તો ગંગા નાયો. મિત્રો સમજો કે આ મજાનો પ્રશ્ન છે. અને ઇજારાવાળા બજારમાં પેઢી ટૂંકો ગાળો હોય કે સામાન્ય ગાળો હોય, પેઢી હોય કે ઉદ્યોગ હોય, તેની સમતુલા માત્ર એક જ હોય છે સામાન્ય રીતે. અને તે અસામાન્ય નફો મેળવે છે કારણ કે અહીંયા વેચનાર એક જ હોય છે અને અસંખ્ય તેના ખરીદનારા હોય છે. ગ્રાહકને બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેવા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત ભેદભાવ શક્ય નથી અને ત્યાં કિંમત સ્થિર રહે છે, પણ પૂર્ણ હરીફાઈમાં તે અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે. તો આ સરસ મજાની આકૃતિ મિત્રો એ તમે જોઈ. આની સાથે જ આજનો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. આઈ હોપ યુ એન્જોય ધી લેક્ચર. સ્વયંપ્રભા ઇગ્નુની આ ઓનલાઈન લેક્ચર પોર્ટલમાં આપ આમ જ ભણતા રહો અને ઘર બેઠા જ્ઞાન ગંગાનો તમે લાભ લેતા રહો. અમે અર્થશાસ્ત્રના નવા ટોપિક લઈને આપની સમક્ષ આવતા રહીશું. ત્યાં સુધી ધન્યવાદ. હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી રજા લઉં છું. મળીશું આવનારા નેક્સ્ટ લેક્ચર સિરીઝમાં. ધન્યવાદ અને નમસ્કાર.